ગંદકી મચ્છરના કારણે માથાના દુખાવા સમાન બન્યો છે। 2020માં ₹38 કરોડના ખર્ચે કંસારા સજીવીકરણ માટે પ્રોજેક્ટ શરૂ થયો હતો, પરંતુ જમીન સંપાદનના વિવાદોના કારણે આજે પણ પ્રોજેક્ટ અધૂરો છે। તંત્રના દાવા મુજબ 96% કામ પૂર્ણ થયા છે અને જમીન સંપાદનના કારણે 4% કામ કરવાના બાકી છે, પરંતુ જ્યાં કામ બાકી છે ત્યાં કંસારાની હાલત બદતર થઈ છે। આ મુદ્દે પક્ષ અને વિપક્ષ આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે, પરંતુ તેમની વચ્ચે લોકોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે। કંસારા શુદ્ધિકરણ, કંસારા સજીવનીકરણ અને કંસારા આજની તારીખે 38 કરોડ રૂપિયા જેવી રકમ ખર્ચવા છતાં કંસારો જે 35 વર્ષ પહેલા હતો એની પરિસ્થિતિ આજની તારીખમાં છે। તો કંસારામાં પાણી આવશે ક્યાંથી? ગત સામાન્ય સભામાં ચર્ચા કરી, એમની પોલ ખોલી ગઈ છે, કોન્ટ્રાક્ટરોને ઘી કેળા કર્યા છે, ભાવનગરના શહેરીજનોના ટેક્સના પૈસાનો વેડફાટ અને અધિકારીના ખીચા ભરવા સિવાય કોઈ પણ ભાવનગરના શહેરીજનોને ફાયદો નથી। ભાવનગરને ખૂબ મોટો ફાયદો થાય તે માટે કંસારા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો। તેમાંથી અત્યારે કામ ઘણું બધું થઈ ગયું છે, 2 ફેઝમાં વેચાયેલું છે અને તેના ફાયદા કહું તો અનેક જગ્યાએ પાણી ભરાતા હતા, અનેક જગ્યાએ ગટરો ઉભરાતી હતી। તે તમામ વસ્તુનો અમે ખૂબ સારી રીતે નિકાલ કરી રહ્યા છીએ। થોડી ઘણી ક્ષતિ છે, હજી કામ અધૂરું છે, તેથી ત્યાં પણ પૂરું કરી દેવામાં આવશે। ગાંધીનગર સિવિલમાં ઓગસ્ટમાં 70,000થી વધુ ઓપીડી નોંધાઈ। તાવ, શરદી, ઉધરસ જેવા કેસો વધુ નોંધાયા। 800 કરતાં વધુ દર્દીને દાખલ કરવામાં આવ્યા। સૌથી વધારે 450 દર્દી તાવના નોંધાયા, જેમાં ડેન્ગ્યુ, મેલેરિયા તેમજ ચિકનગુનિયાના, ટાઇફોઇડ, ન્યુમોનિયા, ઝાડા ઉલટી સહિતના પેશન્ટને દાખલ કરાયા। હાલ પાણીજન્ય રોગચાળામાં વધારો નોંધાયો છે। ચોમાસા સિવાય દર મહિને 40,000 જેટલી ઓપીડી આવતી હોય છે, જ્યારે ઓગસ્ટમાં ઓપીડી 70,000 સુધી પહોંચી। સૌથી વધુ બાળકો, પ્રસૂતા, ડાયાબિટીસ તેમજ બીપીના દર્દીમાં બીમારીઓ વધુ જોવા મળે છે। ઇન્ડોર અત્યારે અમારો 800 છે। ડેલી આઈપીડી અમારે 200 પેશન્ટ્સ જેટલા ઇન્ડોર થાય છે। મોસ્ટલી બધા પેશન્ટ્સ અત્યારે વરસાદના લીધે ડાયરિયા, વોમિટિંગ અને ફીવરના પેશન્ટ આવે છે। અલગ અલગ ડાયગ્નોસિસ કરીએ તો ચિકનગુનિયા, મલેરિયા, ડેન્ગ્યુ, હિપેટાઇટિસ, અધર વાયરલ ઇન્ફેક્શન્સના પેશન્ટ્સ આવે છે। વડોદરાના શિનોર તાલુકાના કુકસ ગામના લોકો પ્રાથમિક સુવિધાના અભાવે હાલાકી ભોગવી રહ્યા છે। ઇન્દિરા કોલોની વિસ્તારના રહીશો રોડ, ગટર લાઇન અને સ્ટ્રીટ લાઇટની સમસ્યાથી ત્રસ્ત થઈ